નમસ્કાર દર્શક મિત્રો, હું નીલમ સોલંકી વિશ્વાસ 24 ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। હવે નિહાળો આજના મુખ્ય સમાચાર। ગુજરાત સરકાર દ્વારા લેવાયેલ સીઈટીની પરીક્ષામાં ઉપલેટાની 7 શાળાના 31 વિદ્યાર્થીઓ મેરિટમાં પાસ થતા ઉપલેટા શાળામાં ભવ્ય કાર્યક્રમ યોજાયો। રાજકોટ જિલ્લા ઉપલેટા મધુબેન દેસાઈ પ્રાથમિક શાળા ખાતે ગુજરાત સરકાર શ્રી દ્વારા લેવાયેલી સીઈટીની પરીક્ષામાં મેરિટમાં પાસ થયેલ તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે એક ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં ઉપલેટા નગરપાલિકાના સંચાલિત 7 શાળાઓમાંથી ટોટલ 31 વિદ્યાર્થીઓ મેરિટમાં આવતા આ તમામ વિદ્યાર્થીને હજુ વધુ પ્રોત્સાહન મળે અને ખૂબ જ મહેનત કરી આગળ વધે તે માટે એક ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। સરકારશ્રી દ્વારા યોજાયેલી આ સીઈટીની પરીક્ષામાં પાસ થતા તમામ વિદ્યાર્થીઓને સરકારે નક્કી કરેલ જિલ્લાની 4 શાળાઓમાં અભ્યાસ કરવાનો તમામ ખર્ચ સરકાર દ્વારા ચૂકવવામાં આવશે અને વધુમાં આ વિદ્યાર્થીઓને સારી એવી સ્કોલરશિપ પણ સરકાર દ્વારા આપવામાં આવશે, જેથી આવા વિદ્યાર્થીઓ ખૂબ જ આગળ વધે અને ઉચ્ચ કક્ષાએ અભ્યાસ કરી શકે। બ્યુરો રિપોર્ટ અર્શીભાઈ આહિર ઉપલેટા। નમસ્કાર, મારું નામ છે સોલંકી ગુંજન અશોકભાઈ। હું પીએમ શ્રી ડોક્ટર મધુબેન બટુકભાઈ દેસાઈ પ્રાથમિક શાળામાં ભણું છું। હું લહેરોं से डर कर नौका कभी पार नहीं होती और कोशिश करने वालों की कभी हार नहीं होती। અત્યારે તો હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું, પરંતુ અમે આપેલી પરીક્ષા સીઈટી ધોરણ 5 માં અમારી શાળાના 12 બાળકો મેરિટમાં આવેલા છે। જેની પાછળ શ્રેય અમારી શાળાના શિક્ષકોને જાય છે। આ બદલ અમારા શિક્ષકો, આચાર્યશ્રી, શાસનધારી સાહેબ અને ચેરમેન શ્રી આ બધાએ અમને અભિનંદન આપ્યા છે। હું જગદીશ વસરા, આચાર્ય શ્રી પીએમ શ્રી ડોક્ટર મધુબેન દેસાઈ પ્રાથમિક શાળા। અમારી શાળાનો એક મોટો છે, વી ડુ નોટ મેક ઓપોર્ચ્યુનિટીઝ બટ વી ફાઇન્ડ ઓપોર્ચ્યુનિટી એની વે, એની કન્ડિશન, એની વે। એટલે અમારી શાળા છે એની અંદર સરકાર શ્રી દ્વારા જે આખા ગુજરાતમાં જે પરીક્ષા લેવાય છે સીઈટી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ, એમાં ઉપલેટા તાલુકાની અંદર સમગ્ર શાળા જેટલી શાળાઓ છે એમાં અમારી એક જ શાળા એવી છે કે જેની અંદર 12 વિદ્યાર્થીઓ એકી સાથે મેરિટની અંદર સ્થાન પ્રાપ્ત કર્યું છે। આ જે સ્થાન પ્રાપ્ત કર્યું છે એ બદલ અમને અમારા ચેરમેન શ્રી, શાસનાધિકારી શ્રી તથા અમારા સીઆરસી, બીઆરસી તમામે શાળાને અભિનંદન પાઠવ્યા છે અને ગૌરવની લાગણી પણ અનુભવી છે। આ જે મેરિટમાં બાળકોએ જે સ્થાન પ્રાપ્ત કર્યું છે એ બદલ અમારે જે શાળાના શિક્ષકો છે એની પણ અથાગ મહેનત છે, અથાગ એક પ્રોસેસ માંથી નીકળી અને આ સરસ મજાનું રિઝલ્ટ આવ્યું છે। આની પાછળ શાળાના મેનેજમેન્ટનું પણ એક સારું એવું ડાયરેક્શન છે, સારું એવું પ્લાનિંગ છે, સારું એવું મેનેજમેન્ટ છે। તો એ બદલ અમારી શાળા છે એની અંદર આવી રીતે સ્થાન પ્રાપ્ત કર્યું છે। આ સિવાય પણ ભૂતકાળની અંદર પણ હમણાં જ હજી અમારે જે બાળકો છે એનએમએમએસમાં પણ 11 બાળકોની પસંદગી થઈ છે, જ્ઞાન સાધના પણ 11 બાળકોની પસંદગી થઈ છે। એ સિવાય આ વખતે આમાં પણ સીઈટીમાં પણ 12 બાળકોએ સ્થાન પ્રાપ્ત કર્યું છે અને આ બાળકોને સરકારશ્રી તરફથી સારી એવી સ્કોલરશિપ પણ મળશે અને સારી એવી સ્કૂલમાં એડમિશન પણ મળશે। તો આથી બાળકોનું ભવિષ્ય પણ સુધરશે। તો આ અમારા માટે, શાળા માટે ગૌરવની વાત છે એમ કહી શકાય। જય હિન્દ, જય ભારત। મારું નામ નિકુલ ચંદ્રવાડિયા, ચેરમેન સ્કૂલ ઉપલેટા। આજરોજ અમારી સમિતિ સંચાલિત 7 શાળાઓ છે। 7 શાળાઓમાંથી સરકાર દ્વારા એક્ઝામ લેવામાં આવે છે જેનું નામ છે સીઈટી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ। એમાં અમારી 7 શાળા ટોટલ 32 બાળકોએ એમાં મેરિટમાં આવેલા છે, જેમાંની મધુબેન દેસાઈ પ્રાથમિક શાળા જે છે એના 12 બાળકો છે, આપણે શિયાળ પ્રાથમિક શાળાના 7 બાળકો છે, રાજમોદી પ્રાથમિક શાળાના 5 બાળકો છે, દેબરગઢના 6 બાળકો છે, લીલાબેન સુવા સ્કૂલના 1 બાળક છે। આમ કરીને 32 બાળકો અમારી સ્કૂલના આમાં પાસ થયેલ છે, મેરિટમાં આવેલા છે। આ સીઈટી એટલે એક સરકાર દ્વારા એક્ઝામ પરીક્ષા લેવામાં આવે છે અને સરકારે નક્કી કરેલી જે 4 સ્કૂલો છે, જે જ્ઞાન શક્તિ સ્કૂલ, મેરિટ સ્કૂલ અને શૈક્ષણિક સ્કૂલ, આ 4 સ્કૂલોમાં બાળકોને ધોરણ 6 થી 12 માટે અભ્યાસ માટે મૂકવામાં આવે છે અને એનો સંપૂર્ણ ખર્ચ સરકાર ભોગવે છે। એ સિવાય સરકાર ખર્ચ તો ભોગવે છે, એ સિવાય સરકાર એમાં એ લોકોને સ્કોલરશિપ પણ આપે છે। તો આ જે અત્યંત મધ્યમ વર્ગના બાળકો જે પ્રાઇવેટ સ્કૂલોમાં, સારી સ્કૂલોમાં પૈસા આપીને ભણી ન શકે એના માટેનો સરકારનો અભિગમ જે છે, જે આ 4 નક્કી કરેલી સરકારી સ્કૂલો જે છે એમાં સંપૂર્ણ રહેવાથી જમવાનો સંપૂર્ણ ખર્ચ સરકાર ભોગવે છે અને બાળકોને સારામાં સારું શિક્ષણ મળી રહે
એના માટે બધા પ્રયત્નો કરે છે. તો આ તકે હું અમારી બધી સ્કૂલના શિક્ષકો એમનો પણ આભાર માનું છું કે આટલું સારું પરિણામ લઈ આવ્યા છે. અમારી રાજકોટ જિલ્લાની એકમાત્ર આવી સમિતિની સ્કૂલો જે છે તો એટલા બાળકો એમાં પાસ થઈને ઉત્તીર્ણ થયા છે અને ખાસ મેરિટમાં આવેલા છે. તો આ તકે તમામ શિક્ષકોનો પણ આભાર માનું છું અને સરકારશ્રીનો પણ આભાર માનું છું કે આવી યોજનાઓ દ્વારા બાળકોને લાભ મળે છે. વસ્તુ વંદે માતરમ, ભારત માતા કી જય.